વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. 15મી ઓગસ્ટ 1947 આપણે સ્વતંત્ર થયા અને 26મી જાન્યુઆરી આજના દિવસે 1950 આપણે ગણતંત્ર થયા. હજુ આઝાદ થવાના બાકી છીએ. પ્રશ્ન આપણને એ ઊભો થાય કે આપણે સ્વતંત્ર થયા, આપણે ગણતંત્રમાં આવ્યા, આઝાદ હજુ બાકી છીએ. લોકશાહીની રચના જ એટલા માટે થઈ. આપણે ભણ્યા છે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન. ઈશ્વર પણ કંઈક આવું જ કરે છે. સ્વતંત્ર તો થઈ ગયા કોઈકની ગુલામીમાંથી. પછી આપણે કેવી રીતે જીવવું જોઈએ, આ બેની વચ્ચે એક બંધારણ આવ્યું અને લોકશાહીને ધ્યાનમાં રાખીને બંધારણ બનાવવામાં આવ્યું, જેને ભારતીય બંધારણના આધારે આપણે એવું કહી શકીએ કે આપણા હાથમાં શાસન છે. લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું શાસન. સૃષ્ટિનું ચક્ર પણ ઈશ્વરે કંઈક આવું જ બનાવ્યું છે. આ સૃષ્ટિ પણ આપણી છે, આ સૃષ્ટિ પણ આપણા માટે છે અને આ સૃષ્ટિ પણ આપણા વડે ચાલે છે, આપણા માટે છે, આપણી છે. જેમ રાષ્ટ્ર માટે લોકશાહીનું આ સૂત્ર હોય એમ સૃષ્ટિ માટે પણ આપણે કંઈક કહી શકીએ છીએ. પણ આ બંનેમાં જો મહત્વની કોઈ બાબત હોય તો બંધારણ છે. વર્ષો થઈ ગયા છે આપણને પરતંત્ર થયે, ગણતંત્ર દિવસ ઉજવીએ. આજે લગભગ 77મો ગણતંત્ર દિવસ છે. આપણા હાથમાં શાસન આવ્યે 77 વર્ષ થયા, છતાંય હજુ આ દુનિયાના 90% લોકોને એવું લાગતું નથી કે આપણા હાથમાં શાસન છે. ખરેખર તો પ્રજાના હાથમાં જ શાસન છે, બંધારણ કહે છે એ મુજબ. પણ પ્રજાની અંદર સમજણ નથી બંધારણની. આ દ્રષ્ટિથી જો વિચારીએ તો આ બધી જ બાબતોમાં, પરતંત્ર, સ્વતંત્ર, ગણતંત્ર, આ બધી જ બાબતોમાં જો મહત્વની કોઈ બાબત હોય તો બંધારણની સમજણ છે. આ જો પાકી હોય તો લોકશાહી તમારી જ છે. આ રાષ્ટ્ર તમારા માટે જ છે. આ રાષ્ટ્ર તમારા વડે જ ચાલે છે અને આ રાષ્ટ્ર તમારું જ છે. એવી રીતે સૃષ્ટિમાં પણ એક બંધારણ છે જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ બંધારણ પણ વર્ષોથી છે, 5000 વર્ષોથી તો છે જ. પરંતુ આ સૃષ્ટિમાં 90% લોકોને એવું નથી લાગતું કે આ સૃષ્ટિ મારી છે, આ સૃષ્ટિ મારા માટે છે અને આ સૃષ્ટિ મારા વડે ચાલે છે. આ નથી ખબર પડતી કારણ કે એમની પાસે પણ આ એક બંધારણની સમજણ નથી. જો એ સમજણ આવી જાય તો સૃષ્ટિ તમારી જ છે, સૃષ્ટિ તમારા માટે છે, સૃષ્ટિ તમારા વડે જ છે. આ સમજણ કેળવવા માટે જ આપણે ચિંતન કરીએ છીએ ગીતાના શ્લોક ઉપર. પ્રશ્ન અહીંયા એવો ઊભો થાય કે આપણે તો હજુ આઝાદ થવાના બાકી છે. આઝાદનો અર્થ થાય છે બંધનથી મુક્ત. તમે કહેશો કે આપણને કોનું બંધન છે? આપણને વાસનાનું બંધન છે અને વાસનાના બંધનમાંથી આપણે મુક્ત થવાનું છે. અને વાસનાના બંધનમાંથી જો મુક્ત થવાનું હોય
તો આ સમજણ જોઈએ અને એ લેવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. આપણે બંધન શેમાં? વાસના પછી જ આવે છે કર્મ. જે દિવસે આપણો જન્મ થયો, આપણી જન્મ તારીખે આપણા માટે આ સૃષ્ટિમાં સ્વતંત્ર દિવસ છે. આપણને ભગવાને કર્મ કરવાની સ્વતંત્રતા આપી દીધી અને કર્મ કરવાની સ્વતંત્રતા 84 લાખ યોનિઓમાં માત્ર મનુષ્ય યોનિમાં જ છે. એટલે મનુષ્ય જો જન્મદિવસ ઉજવતો હોય તો સમજી લેવાનું એ એનો પ્રજાસત્તાક દિન છે, એ એનો સ્વતંત્ર દિન છે. તે દિવસથી એ આ સૃષ્ટિનું શાસન પોતાના હાથમાં લઈ શકે છે. આ સૃષ્ટિ પોતાના માટે વિચારી શકે છે. આ સૃષ્ટિ પોતાની છે એવું વિચારી શકે છે. લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન, આપણું આપણા માટે આપણા વડે ચાલતી સૃષ્ટિ એટલે આપણો જન્મદિવસ. એ જ છે આપણો. તમે કહેશો કે મારો જન્મદિવસ ફરી કેવી રીતે મારા તંત્રમાં આવી શકે છે? સ્વતંત્રમાં આવી શકે છે. સ્વતંત્રમાં એટલે આવી શકે છે કે તારો જે દિવસે આ દુનિયામાં જન્મ થયો તે દિવસે તું કર્મ કરવા માટે સ્વતંત્ર છે. સ્વતંત્ર છે. પરંતુ કારણ કે કર્મથી જ રામ બની શકાય છે અને કર્મથી જ રાવણ બની શકાય છે, કર્મથી જ કૃષ્ણ બની શકાય છે અને કર્મથી જ કંસ બની શકાય છે. પણ કર્મ માટે કેટલીક મહત્વની વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગમાં ભગવાન બહુ સુસ્પષ્ટતા રીતે આપણને કહેવા માંગે છે, આપણે સમજવી જોઈએ. આ સૃષ્ટિમાં આઝાદ થવા માટેનો એક રસ્તો ભગવાને બતાવ્યો છે. આ સૃષ્ટિમાં આઝાદ થવા માટેનું એક સાધન ભગવાને આપણને આપ્યું છે અને તે છે કર્મ. અને ભગવાન કહે છે કે આને યોગ બનાવ, અને જો યોગ બનાવશે તો તું સ્વતંત્ર જ છે, તું આઝાદ થઈ શકે છે. કર્મના બાબતમાં કેટલીક બાબતો આપણે જોઈ હતી, વિચારી પણ હતી અને તે જોવી પણ જોઈએ. કર્મ માટે એક વાત આપણે વિચારી હતી, કર્મ થવાનું જ છે. પ્રકૃતિ જય ગુણૈહિ, એમાં આપણે સ્વતંત્ર છે જ નહીં. કર્મ તો થશે 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 અને થશે જ. ઊંઘવું પણ એક કર્મ છે અને ન કર્મ કરતા બેસવું એ પણ એક કર્મ છે. કર્મ તો થશે જ અને પ્રત્યેક કર્મને ફળ તો આવશે જ. અટલ વાતો છે અને વિચારવી પણ જોઈએ. અને પ્રત્યેક ફળ ભોગવવું તો પડશે જ. અને કોઈ અફરતા લાવી શકે તેવું નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની આ અટલ વાતો છે. કર્મ તો આ જીવનમાં થવાનું જ છે. કર્મને પ્રત્યેક કર્મને ફળ તો આવવાનું જ છે અને પ્રત્યેક ફળ ભોગવવાનું જ છે. ચોથી એક અટલ વાત, કર્તાએ જ ભોગવવાનું છે. કર્મનો જે કર્તા છે તેને જ ભોગવવાનું છે. એના સિવાય બીજા કોઈને આ કર્મનું ફળ ભોગવવા મળવાનું નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કલ્પકોટિ સતેરપી. આપણે જોયું હતું 100 કરોડ કલ્પો સુધી આ ફળ તમારો પીછો નહીં મૂકે. જ્યારે પણ કોઈ પણ કર્મ કરો તો મગજમાં એટલી વાત ફિક્સ રાખો કે આ કર્મને ફળ આવશે, ફળ આવશે એટલે ભોગવવાનું થશે અને ભોગવવાનું થશે એટલે જેને કરેલું છે તે જ ભોગવશે, બીજો કોઈ ભોગવશે નહીં આ કર્મ. આટલી વાતો તો આપણે યાદ જ રાખવાની. બીજો એક પ્રક્ષિપ્ત વિચાર છે, દરેક કર્મને ફળ આવવાનું છે, નિશ્ચિત છે. અને દરેક ફળમાં બીજ હોવાનું છે, એ નિશ્ચિત છે. અને દરેક બીજથી વૃક્ષ બનવાનું છે, આ નિશ્ચિત છે. અને દરેક બીજને વૃક્ષને ફરી પાછા ફળો આવવાના છે, આ નિશ્ચિત છે. અને દરેક ફળોમાં ફરી પાછા બીજો આવવાના છે અને દરેક બીજોમાં ફરી પાછું વૃક્ષ બનાવવાની તાકાત છે. કર્મ અને કર્મ ફળનું જંગલ
આ જીવનમાં આપણે સર્જી શકીએ છીએ. અને બધું જ આપણે ભોગવવાનું છે. આ જ બંધન છે. અને ભોગવવા માટે બીજી 83,99,999 યોનિઓમાં આપણે જવાનું છે. અને મનુષ્ય યોનિમાં એ બધી યોનિઓ જોઈએ છે. જેટલી જાણીએ છીએ એટલી. 1,00,000 પણ આપણે જાણતા નથી, પણ જેટલી જાણીએ છીએ એટલી આપણને એ યોનિઓ અઘરી લાગે છે. જોવાથી અઘરી લાગે તો જીવવાથી કેવી લાગશે? એ જ બંધન છે કર્મનું ચક્ર. પ્રશ્ન આપણને એ ઊભો થાય કે તો પછી આમાંથી છૂટવું કેવી રીતે? આ બધામાંથી મારે બંધન મુક્ત થવું કેવી રીતે? આઝાદ થવું કેવી રીતે? સ્વતંત્ર એટલે કોઈની ગુલામીથી હું મુક્ત થયો છું, બંધનથી મુક્ત નહીં. અને પરતંત્ર, ગણતંત્ર એટલે બધા લોકોની સાથે કેવી રીતે રહેવાનું એ વ્યવહાર મેં શીખી લીધો છે. પણ એ વ્યવહારથી તો ફરી પાછા કર્મો ઉભા નવાના, ફરી પાછા ફરો થવાના, ફરી પાછું જંગલ થવાનું, ફરી પાછું એ જંગલમાં હું ગૂંચવાનો. આમાંથી હું આઝાદ કેવી રીતે થઈ શકું? એટલે જ મેં તમને કીધું કે સ્વતંત્ર, ગણતંત્ર અને આઝાદ અલગ છે. આઝાદનો અર્થ જ છે મુક્તિ. અને મુક્તિ મારે મેળવવી હોય, મોક્ષ મારે મેળવવો હોય આ બધી માયાજાળમાંથી, તો હું કેવી રીતે કરી શકું? એનો જ ઉપાય શ્રીમદ ભગવદ્ ગીતા 3જા અધ્યાયમાં કર્મયોગમાં આપે છે. શું ઉપાય આપે છે? ભગવાને કહી દીધું કે તું નિત્ય કર્મ કર. ઈશ્વરે નક્કી કરેલા કર્તવ્યો, તો થોડો ઘણો મુક્ત થઈ શકે. પણ નિત્ય કર્મો પણ યજ્ઞીય ભાવનાથી કરવાના. યજ્ઞાર્થ કર્મો કરવાના. અને યજ્ઞાર્થ કર્મો જે દિવસે તું કરશે તે દિવસે તું આની નજીક જશે. મારે ત્યાં પહોંચવાનું છે. યજ્ઞાર્થ ભાવ એટલે નિષ્કામ કર્મ, એટલે રાગ દ્વેષ રહિત કર્મ, એટલે કર્મમાં કર્તાપણાનો અહંભાવ કાઢીને કરેલું કર્મ. યજ્ઞાર્થ કર્મ એટલે ઈશ્વર પ્રીત્યર્થે કરેલ કર્મ. બધું આપણે જોઈ લીધું છે. ઈશ્વર પ્રીત્યર્થે કરેલું કર્મ. અહીંયા ઈશ્વર એટલે પરમાત્મા, અહીંયા પરમાત્મા એટલે સમષ્ટિ, વ્યષ્ટિ નહીં. એનો છેલ્લો એક અર્થ આપણે કર્યો સમષ્ટિ હિતાર્થે કરેલ કર્મ. યજ્ઞાર્થ કર્મ એટલે સમષ્ટિના હિતાર્થે કરેલું કર્મ. હવે આપણે સર્વે કરવો જોઈએ કે આપણા જીવનમાં સમષ્ટિના હિત માટે, મારા કર્તાપણાના અહંકાર વગર, સ્વાર્થ વગર એવું કોઈ કરેલું કર્મ છે? નહીં હોય તો તું અહીંયા નહીં પહોંચી શકે. 17 વખત મનુષ્ય જન્મ લઈને આવશે તો પણ. અહીંયા સમષ્ટિ શબ્દ એટલે આપણે વિચાર્યું હતું કે સમષ્ટિમાં તો બધું જ આવે. અને દુનિયામાં મારે જ યજ્ઞાર્થ કર્મ કરવાનું ભગવાન કહે છે એવું નહીં. આખી સૃષ્ટિ યજ્ઞાર્થ ભાવનાથી ચાલે છે. પ્રજાતિ સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, ભગવાને આખી સૃષ્ટિ યજ્ઞ ભાવથી નિર્માણ કરી. એ જોઈને મારે કરવાનું છે. તમે કહેશો કે કેવી રીતે? પરોપકારાય વહંતિ નદ્યા, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય દુહંતિ ગાવ, પરોપકારાય વહંતિ નદ્યા, પરોપકારાર્થ ઇદમ શરીરમ. બહુ સુંદર વાત છે. આ દુનિયામાં વૃક્ષો પરોપકાર માટે જીવે છે. પરોપકારાય ફલંતિ વૃક્ષ. એક પણ વૃક્ષ એવું બતાવો કે છે તડકામાં ના ઉભું, તડકામાં ઉભું રહે તો જ એ જીવે અને મને છાંયો આપે છે. મારો કાઢેલો કાર્બન ડાયોક્સાઇડ, અંગાર વાયુ તે લઈ લે છે અને મને પ્રાણવાયુ આપે છે. આ વૃક્ષને પ્રાણવાયુની શું જરૂર છે? વૃક્ષને લાકડાની શું જરૂર છે? મને લાકડું આપે છે અને જન્મથી મૃત્યુ સુધી લાકડું મને જોઈએ છે. જન્મું કે તરત રમવા માટેના રમકડા પહેલા લાકડાના હતા, ચાલવા માટેની ગાડી પહેલી લાકડાની હતી, ખેતર જવા માટેનું બળદગાડું પહેલું લાકડાનું હતું, મારા જીવનનું નિર્વાહન કરવા માટે હર લાકડું બધું લાકડાનું હતું. વૃદ્ધ થાઉં ત્યારે ચાલવા માટેનો ટેકો લાકડાનો હતો અને મૃત્યુ પામું
ત્યારે નનામી પણ લાકડાની હતી, અને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે ત્યારે લાકડું જ અંતિમ મારી સાથે. વૃક્ષનો મારા પર કેટલો બધો ઉપકાર છે, અને આટલો બધો ઉપકાર હોવા છતાં એકાદ વૃક્ષ આપણા ઘરે પૈસા લેવા આવ્યું હોય એવું જણાવો. પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય દુહંતિ ગાવા. ગાય એના બચ્ચા માટે દૂધ આપે છે એવું નહીં, આપણા માટે દૂધ આપે છે. પરોપકારાય વહંતિ નદ્યા, સતત વહે છે, સતત આપણા માટે વહે છે નદી. વહેતું પાણી શુદ્ધ રહે, અને શુદ્ધ પાણી આપણા જીવન સાથે સંબંધમાં આવવું જોઈએ. એટલે નદી હિમાલયથી આપણા ઘર સુધી વહેતી વહેતી આવે છે, માટે તો એને માં કહેવાય છે. અને છતાંય એક પણ દિવસ પાણી વેરાનું બિલ મારી માએ મારા ઘરે મોકલ્યું નથી. અને દેવ ના કહો તો શું કહો, અને યજ્ઞાર્થ કર્મ ના કહો તો શું કહો, અને સમસ્તના હિતાર્થે થયેલું કર્મ ના કહો તો શું કહો તમે. પરોપકારાર્થ ઇદમ શરીરમ. આ બધું જોઈને માણસે વિચારવું જોઈએ કે આ શરીર પણ પરોપકાર માટે જ છે. એક કામ એવું શોધો જીવનમાં કે બીજાના હિત માટે, સમષ્ટિના હિત માટે મેં કર્યું હોય, અને એમાં એક પણ રૂપિયાની, એક પણ તાળીની, એક પણ વાહવાની, એક પણ કીર્તિની, એક પણ સત્તાની એમાં અપેક્ષા ના રાખી, ક્યારેય પણ નહીં. આજે કર્યું મહિના પછી મળશે કે વર્ષ પછી મળશે એ આશા પણ નહીં. માણસ બહુ સારો થઈ જાય એટલે સમજવાનું કે હવે એની સગાઈ થવાની છે, કોઈ આશા નહીં. પરોપકારાર્થ. એટલે જ આપણા શાસ્ત્રો કહે છે આ સૃષ્ટિમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. જો આ બધા લોકોને આપણે શ્રેષ્ઠ ના ગણતા હોય, અને એમના કરતા પણ આપણી જાતને આપણે શ્રેષ્ઠ ગણતા હોય, આ બધા તો પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય દુહંતિ ગાવ. પરોપકારાર્થ ઇદમ શરીરમ. મનુષ્ય જાત પોતાને શ્રેષ્ઠ માનતી હોય ને આમાંથી જો આ ગુણ ના ઉપાડે તો પછી શું કહેવાનું. આ બધા પરોપકાર છે, મનુષ્ય સ્વાર્થ છે. એને સમજવા માટે જ ભગવાને ઈષ્ટાન ભોગાન હિ વો દેવા આપણને કહી દીધું છે બહુ સ્પષ્ટ ભાષામાં. પિબંતિ નદ્ય સ્વયમેવ નામ્બઃ. જિંદગીમાં ક્યારેય પણ, સૃષ્ટિમાં ક્યારેય પણ નદીને પાણી પીતા તમે જોઈ નથી, જે પાણી આપણા માટે લઈને આવે છે. પિબંતિ નદ્ય સ્વયમેવ નામ્બઃ સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષા. એક પણ વૃક્ષ એવું બતાવો કે જે પોતાનું ફળ ખાતું હોય. આપણા માટે ફળ છે, એને સમસ્તીના હિતાર્થે ના કહેવાય તો શું કહેવાય. માણસ પાસે વૃક્ષ, નદી કે ગાય કે સૃષ્ટિમાં સૂર્ય ચંદ્ર, આ બધાને જોઈને એવો કોઈ વિચાર આવે છે કે મારી પાસે પણ એવું કોઈ કર્મ હોવું જોઈએ. આ લોકોનો સૌથી મોટો યજ્ઞ છે. કેમ? કારણ કે નિશુલ્ક ચલાવે છે અને સમસ્તી માથે ચલાવે છે. પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, આકાશ, સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, આ બધા જ નિશુલ્ક મહાન યજ્ઞ ચલાવે છે. અને એટલે જ આ બધાને દેવ કહેવામાં આવે છે. મનુષ્યએ આમાંથી કંઈક શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? ટીપાય તો મૃણમય પણ ઘાત થઈ શકે છે. દતાય તો દુનિયાનું કોઈ પણ બીજ પણ વૃક્ષ બની શકે છે. અને ઘસાય તો દુનિયામાં ચંદન સુગંધ થઈ શકે છે. એવી રીતે મનુષ્ય પણ જો આ બધાને જોઈને સમર્પણ કરે તો દેવ થઈ શકે છે. નિશ્ચિત વાત છે જ. કોઈ પણ ધાતુ ટીપાય એટલે ઘડાય, કોઈ પણ વૃક્ષ દતાય એટલે, કોઈ પણ બીજ દતાય એટલે વૃક્ષ બને જ. હું કશામાં ટીપાયો છું, હું કશામાં દતાયો છું. અને દુનિયાનું કોઈ પણ ચંદન લો, ઘસાય એટલે સુગંધિત થાય ને થાય. હું કોઈ જગ્યાએ ઘસાયો છું. એટલે શાસ્ત્રો એવું કહે છે કે મનુષ્ય પણ જો સમર્પણ કરવા લાગે સૃષ્ટિના સમષ્ટિના હિતાર્થે તો તે પણ દેવ થઈ શકે છે. કે દુનિયામાં આ બધા દેવો છે. યજ્ઞ કર્મ એ સજ્જનોની સ્વાભાવિક પ્રકૃતિ છે.
યજ્ઞ કર્મ પ્રાણાંતે પણ સજ્જનો કરે છે. પોતાના અસ્તિત્વનો નાશ કરીને પણ યજ્ઞાર્થ કર્મ જ સજ્જનો કરે છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ. અગ્નિમાં તપે, દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ. અગ્નિમાં જેટલું તપાવો એટલું સોનું ક્યારેય પોતાનો વર્ણ મૂકતું નથી, એનું તેજ ચાલુ જ હોય છે. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુચૈ વૃક્ષ દંદમ. શેરડીના સાથાને તમે જેટલો પણ કાપો એટલો વધારે મીઠો, જેટલી વખત કાપો એટલા વખત. દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણ છિન્નમ છિન્નમ. જેટલી વખત કાપો પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુ દંદમ. એ શેરડીનો દંડો જેટલી વખત કાપો એટલી વખત પોતાની મીઠાશ ક્યારેય છોડતો નથી, કારણ કે તે તેની સ્વાભાવિક પ્રકૃતિ છે. દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુ ગંધમ. એ ચંદનને જેટલી વખત ઘસો એટલી વખત તેની સુગંધ વધશે. અરે ઘસી ઘસીને એનો નાશ કરી દો, એની સુગંધની ક્યારેય નાશ નહીં થાય. ન પ્રાણાંતે પ્રકૃતિર વિકૃતિર જાયતે યુત્તમાનામ. ઉત્તમ મનુષ્ય પ્રાણાંતે પણ પોતાની પ્રકૃતિને, પોતાના સ્વભાવને વિકૃતિમાં ફેરવતો નથી. આને જ દુનિયામાં મોટામાં મોટો યજ્ઞ કહેવાય છે. કારણ કે ઈશ્વરે આપણને યજ્ઞ ભાવ સાથે જ જન્મ આપેલો છે. સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા. આ શરીરમાં પણ એક બહુ મોટો યજ્ઞ ચાલે છે. આ બધા જ અંગો શરીર માટે કામ કરે છે. હાથ પગ માટે કામ કરે છે, પગ હાથ માટે કરે છે, બંને મોં માટે કામ કરે છે. ક્યારેય એકબીજામાં વિરોધાભાસ નથી. ક્યારેય. આપણા ઘરમાં પણ એક યજ્ઞ ચાલે છે. મારા મમ્મી, મારા પપ્પા, મારા કાકા, મારા ભાઈ, પતિ પત્ની માટે, પત્ની પતિ માટે, બાળકો પિતા માટે, આ બધા શા માટે કામ કરીએ છીએ? આ ઘરનો એક યજ્ઞ છે. આ રાષ્ટ્રમાં પણ એક યજ્ઞ ચાલી રહેલો છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, સુથાર, લુહાર, કુંભાર, મિસ્ત્રી, કડિયો, દરજી, ચમાર, આ બધા શેના માટે કામ કરે છે? આ એક રાષ્ટ્રને ચલાવવા માટે યજ્ઞ કરે. એવી જ રીતે આ સૃષ્ટિમાં પણ એક યજ્ઞ ચાલે છે, જેનું નામ ભગવાન કહે છે યજ્ઞાર્થ કર્મ. અને એ થવું જોઈએ. ચંદ્ર શા માટે કામ કરે? સૂર્ય શા માટે કામ કરે? પવન શા માટે કામ કરે? પૃથ્વી શા માટે કામ? અગ્નિ શા માટે કામ? આ નદી શા માટે વહે છે? વૃક્ષ શા માટે ફળે છે? આ બધાનો જ જો જવાબ તમને ના મળતો હોય તો સમજવું, આ બધા જ લોકો સમષ્ટિના હિતાર્થે કામ કરે છે. અને જે સમષ્ટિના હિતાર્થે જીવન ખર્ચી નાખે છે, આ બધા દેવ છે. આ સૃષ્ટિમાં દેવ છે. પ્રજાપતિ આ સૃષ્ટિમાં પ્રજાપાલનનું પ્રદાન કરે છે. સૂર્ય આ સૃષ્ટિમાં પ્રકાશનું પ્રદાન કરે છે. વાયુ આ સૃષ્ટિમાં પ્રાણ પ્રદાન કરે છે. જળ આ સૃષ્ટિમાં શીતળતા પ્રદાન કરે છે. અગ્નિ આ સૃષ્ટિમાં ઉષ્ણતા પ્રદાન કરે. આ બધા જ લોકો યજ્ઞ કરે છે. સ્વેચ્છાએ કરેલું આત્મસમર્પણ એ યજ્ઞ છે. કઈ કામ નથી અને સમર્પણ. સમજો કે વાઘ ગાયને ખાઈ જતો હોય અને ગાય વાઘ પાસે સમર્પણ કરી દે, અરે લાચારી છે, એને યજ્ઞ ના કહેવાય. બિલાડી ઉંદરને ખાઈ જાય અને ઉંદરનું સમર્પણ થઈ ગયું, એ યજ્ઞ ના કહેવાય. આત્મસમર્પણ ના કહેવાય. સ્વેચ્છાએ કરેલું આત્મસમર્પણ એ યજ્ઞ છે. એટલે જ તો આપણા શાસ્ત્રો એવું કહે છે કે નિર્બરમાં શક્તિહીનતા હોય તો તે યજ્ઞ ક્યારેય નહીં કરી શકે. નાયમાત્મા બલહીનેન લભ્ય. પરમાત્માનું પ્રત્યેક કાર્ય યજ્ઞાર્થ છે, કારણ કે યજ્ઞાર્થ કાર્યમાં ક્યારેય હું અને તું આવતા નથી. ભગવાન કામ કરે એમાં કોઈ દિવસ લખે છે ભગવાન કે મારું કામ છે, કે હું કરું છું, કે તું મારાથી જુદો છે? એવું ભગવાને કીધું? અહમ વૈશ્વાનરો ભૂત્વા મમે વાંસો જીવ લોકે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો.
તું મારાથી અલગ છે એવી કોઈ વાત કીધી હોય તો ભગવાનની કોઈ પણ વાત કે કામમાં હું અને તું આ બે શબ્દો આવતા નથી. અને આ બે શબ્દો આવતા નથી માટે જ ભગવાનનું પ્રત્યેક કાર્ય યજ્ઞાર્થ છે. ભગવાન એકલા છે, ભગવાન અદ્વિતીય છે, ભગવાન સૃષ્ટિ નથી અને ભગવાન સૃષ્ટા પણ નથી. સૃષ્ટિ બનાવનાર પણ નથી અને સૃષ્ટિ પણ નથી. આ બંને ભગવાન નથી. આ ઘણા લોકો એવું સમજે છે કે આખી સૃષ્ટિ ભગવાનની વાસનાનું પરિણામ છે. ના ભાઈ ના, ભગવાનની વાસનાનું પરિણામ સૃષ્ટિ નથી. ભગવાનનો સ્વભાવ એ સૃષ્ટિ છે. સ્વભાવનું પરિણામ એ સૃષ્ટિ છે. ભગવાન અને સૃષ્ટિ અલગ નથી. ભગવાન અને સૃષ્ટિ ભિન્ન નથી. જેમ કે જમીનમાં કોઈ નાનકડું બીજ દતાય, વડનું બીજ દતાય તો વડનું બીજ અંકુરિત થાય. બીજ ફાટે એટલે અંકુર નીકળે અને અંકુર ફાટે એટલે વૃક્ષ બને. વૃક્ષ બને એટલે ફળ, ફૂલ, પુષ્પો બધું આવી જાય. હવે તમે એવું કહી શકો કે બીજ અને વૃક્ષ અલગ છે? ના કહી શકો. તો તમે એવું કહો કે અલગ ના હોય તો દેખાવું જોઈએ ને. વૃક્ષનું પાન ક્યારેય વૃક્ષના બીજને જોઈ શકે છે ખરું? જો ના જોઈ શકતું હોય તો આ સૃષ્ટિ એ જ ભગવાન છે, છતાંય સૃષ્ટિમાં રહેલું હું એક પાન પરમાત્માને જોઈ શકતો નથી. એટલે પરમાત્મા સૃષ્ટા નથી, પરમાત્મા એક પ્રક્રિયા છે. આપણને બધાને સમજમાં આવવું જોઈએ. મીરા નાચ પગે ઘુંઘरू બાંધ મીરા નાચી થી હમ બોલ રહે હૈ. મીરા નથી નાચતી. મારી સમજમાં એ આવવું જોઈએ કે મીરાના પગ ભારે લઈને પરમાત્મા નાચે છે. નરસિંહ મહેતા નથી ગાતા. નરસિંહ મહેતાનું ગળું ભાડે લઈને ભગવાન ગાય છે. કબીરજી કપડા નથી વણતા. કબીરજીની આંગળીઓ લઈને પરમાત્મા કપડા વણે છે. પ્રહલાદ સત્યના આગ્રહની ક્રાંતિ નથી કરતો. પ્રહલાદનું મન અને હિંમત લઈને પરમાત્મા સત્યના આગ્રહની ક્રાંતિ કરે છે. તુકારામ વેપાર નથી કરતા. તુકારામની દુકાન ઉપર બેસીને ભગવાન વેપાર કરે છે. અને આ દ્રષ્ટિથી જો આપણું કામ થવા લાગે તો આ કામ પણ આપણું યજ્ઞ ભાવથી થયેલું કામ છે. ઈશ્વર પ્રીત્યાર્થે, નિમિત્તાર્થે કામ કરવાનું. એનો મતલબ ગીતા એવું કહેવા માંગે છે કે કઠપુતરી બનવાનું. મરકટનો ખેલ ક્યારેક જોયો છે? માકડાનો ખેલ. એનો માલિક કે એ પ્રમાણે કરે. મારો માલિક કે એ પ્રમાણે કરવાની મારામાં તૈયારી હોવી જોઈએ. જ્યારે કઠપુતરીને નચાવતો નટ હોય ત્યારે તેની આંગળીઓ ઉપર દોડા હોય. એક દોડો ખેંચે તો રાજાને હરાવી દે અને બીજો દોડો ખેંચે તો ગરીબને જીતાડી દે. હું કઠપુતરીનો ખેલ છું, નિમિત્ત છું. આ દ્રષ્ટિથી જો કામ કરવા લાગો તો યજ્ઞ કર્મ થશે જ. આપણા જીવનમાં ઈશ્વર માટેની પ્રીતિ, ઈશ્વર પ્રીત્યાર્થે કરેલું કોઈ પણ કર્મ યજ્ઞ છે. ઈશ્વર પ્રીત્યાર્થે કરેલું કર્મ. અને આવું યજ્ઞાર્થ કર્મ જો કરો તો ભગવાને 100% ગેરંટી આપી છે કે દેવો પ્રસન્ન થશે. શા માટે દેવો પ્રસન્ન થશે? કારણ કે દેવો પણ યજ્ઞાર્થ કર્મ જ કરે છે. અને પોતાની જેવો કોઈ યજ્ઞાર્થ કર્મ કરતો જોવે તો દેવો તેના ઉપર પ્રસન્ન થઈ જાય. દેવો પ્રસન્ન થશે. એકદમ સાચી. દેવ એટલે કોણ આપણે જોઈ લીધું છે. કર્મ એટલે શું આપણે જોઈ લીધું છે. યજ્ઞાર્થ કર્મ એટલે શું તે આપણે જોઈ લીધું છે. દેવ શું કરે છે તે આપણે જોઈ લીધું છે. જો દેવ એવું કરતો હોય ને હું જો એવું કરવા લાગુ યજ્ઞાર્થ કર્મ તો 1001 ટકો સાયન્ટિફિક વાત લાગે છે કે દેવ આપણા ઉપર પ્રસન્ન થશે. પ્રસન્ન થઈને શું કરશે? દેવ આપણને પ્રસન્ન કરશે. આપણને પ્રસન્ન કરશે એટલે શું કરશે? આપણને પ્રસન્ન કરવા માટે દેવ ઇષ્ટાન ભોગાન હિવો દેવા. ઇષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા. યજ્ઞ ભાવથી પ્રસન્ન થયેલા દેવો આપણે જે ઈચ્છીએ છીએ, આપણા માટે જે ઈષ્ટ છે
એવા ભોગોની આપણી આજુબાજુ વ્યવસ્થા કરી આપણને સુખી કરશે. પણ આપણી શું ફરજ બની જાય? જો આવું દેવો કરે તો આપણી ફરજ બની જાય તે દત્તાન્ન પ્રદાયેભ્યો, મને જે દેવોએ ભોગ આપેલા છે એ ભોગ ભોગવતા પહેલા મારે દેવોનો ભાગ કરવો જોઈએ, અને કહેવાય યજ્ઞાર્થ ભોગ, યજ્ઞાર્થ યોગ અને યજ્ઞાર્થ યજ્ઞ, યજ્ઞાર્થ યોગ અને યજ્ઞાર્થ ભોગ. ઈશ્વર પ્રીત્યાર્થે જે દિવસે કર્મ કરવા લાગુ તે યજ્ઞાર્થ કર્મ, અને એવું કર્મ કરવા લાગુ તો દેવો પણ એવું કર્મ કરતા હતા, તો દેવો મારી પાસે આવશે, મારા પર પ્રસન્ન થશે. આ યજ્ઞાર્થ યોગ. અને એક વખત યજ્ઞાર્થ યોગ થયો, દેવો મને ભેગા થયા, તો હું જે ઈચ્છું ને એવા ભોગો મારી આજુબાજુ મૂકશે. આ ઈષ્ટાન ભોગાન. અને જો આ ઈષ્ટાન ભોગાન થયું તો મારે જે ભોગો મળ્યા છે એમાં દેવોનો ભાગ મારે કરવો જોઈએ. આ યજ્ઞાર્થ પછી વધે તે મારે ભોગવવું જોઈએ. આ યજ્ઞાર્થ ભોગ, યજ્ઞાર્થ કર્મ, યજ્ઞાર્થ ભોગ અને યજ્ઞાર્થ યોગ આ મારા જીવનમાં થવું જોઈએ. અને ભોગ ભગવાનનો મારે કરવો જોઈએ. અને ના કાઢું તો ભગવાને તો 100% ગીતામાં કહી દીધું છે, ઈષ્ટાન ભોગાન હિવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તેર્દત્તાન્ન પ્રદાયેભ્યો યો ભુંક્તેસ્તેન એવશઃ. તો ખરેખર તું ચોર જ છે એવું ભગવાને કહી દીધું. આટલી વાત સુધી આપણે સમજી જતા. જો આપણે ચોર હોય તો આ દુનિયામાં ચોર બનવાનું કોઈને પસંદ નથી, કારણ કે અંતઃ સ્વભાવ ભગવાન જેવા સજ્જન બનવાનો આપણે છે, અને આપણે દુર્જન કેવી રીતે બનીએ? કોઈને જ બનવું નથી. જો મારે ચોર ના બનવું હોય તો કેવી રીતે જીવવું જોઈએ? હું ભોગ કર્યા વગર જમું તો શું પરિણામ આવે? અને ભોગ કાઢીને જમું તો શું પરિણામ આવે? હું દેવોનો ભોગ કાઢું છું અને પછી ભોગવું છું તો રિઝલ્ટ શું આવે? હું દેવોનો ભોગ કાઢતો નથી અને બધું જ હજમ કરી જઉં છું તો શું રિઝલ્ટ આવે? આપણે બધાએ જાણવું જોઈએ. ભગવાન હવે પછીના શ્લોકમાં 13મા શ્લોકમાં આ આપણને સ્પષ્ટ કરવા માંગે છે. પણ એક વાત નિશ્ચિત રાખવી જોઈએ કે આપણે ગણતંત્રમાં આવ્યા છે, આપણે આઝાદીમાં જવાનું બાકી છે, અને આપણી સ્વતંત્રતા પણ ભગવાનને માન્ય છે. માટે ઈશ્વરે જ બધા ચક્રો ફેરવ્યા છે કે ભારત આઝાદ થાય, અને ઈશ્વરે જ બધા ચક્રો ફેરવ્યા છે કે ભારતમાં આ રીતે તંત્ર ચાલે, પ્રજાસત્તાકની. બહુ મોટું ઐતિહાસિક સત્ય આની પાછળ છુપાયેલું છે. ક્યારેક એને ઉઠામશું. પણ પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી કહે છે કે મને આ ગણતંત્ર દિવસ ઉપર મને આઝાદી મળ્યા પછી કેવી રીતે શાસન કરવું જોઈએ એનો વિચાર આજે સ્થાપિત થયો છે. તો આજે મને ભગવાને સ્વતંત્રતા અપાવી છે, અને ભગવાને જ મને ગણતંત્રતામાં રહેવાનું સૂચવ્યું છે. હવે એમાંથી મારે મુક્ત થવા માટે શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે દાદા આજના દિવસને વાયદે યોગેશ્વર દિવસ પણ કહે છે. બહુ મોટું રહસ્ય છે એની પાછળ. ક્યારેક એ વિષય પણ આવશે તો આપણે એના વિશે વિચાર કરશું. અત્યારે તો આપણે યજ્ઞીય કર્મો કરશું. દેવો પણ યજ્ઞીય કર્મ કરશે. પરસ્પરમ ભાવયંતા, અમારા એકબીજા સાથે દોસ્તી થશે. હું એને પ્રસન્ન કરીશ, એ મને પ્રસન્ન કરશે. મને પ્રસન્ન કરશે એટલે શું કરશે? મારી આરતી ઉતારશે? ના, તું જે ઈચ્છે છે ને તેવા ભોગો તારી આજુબાજુ લાવીને મૂકી દેશે. પણ એક વાત યાદ રાખજે, આ બધા ભોગો તારે મૂકે કે તરત ખાવા નથી માંડવાનું. ઈશ્વરનો ભાગ કાઢવાનો છે ને પછી ભોગવવાના છે. જો તું ઈશ્વરનો ભાગ નહીં કાઢે તો તું ચોર છે. આ હું નથી કહેતો, શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાય કર્મયોગનો 12મો શ્લોક કહે છે. પણ જો આપણે ચોર હોય તો ચોક્કસ આપણને ખટકશે કે આ તો રામાપીરનો ચોર એવું કંઈ કહે છે ને, હેલો છે રામાપીરનો, એવો આ તો ભગવાનનો ચોર. અને ભગવાનના ચોર જો આપણને ખટકતા હોય, આપણે બની ગયા હોય, એનું પરિણામ શું આવશે અને એમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ, એ 2 તફાવત ભગવાન 13મા શ્લોકમાં કહે છે. આવતા સોમવારે આવશું, આપણે કંઈક આગળ જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.